હેલો મિત્રો, આજે આપણે બનાવીશું ક્રિસ્પી બિસ્કિટ જેવી ભાખરી. તો તેના માટે અહીંયા કરકરો ઘઉંનો લોટ લીધો છે. આ લોટમાંથી તમે મોટી 2 અથવા નાની 3 એવી ભાખરી બનાવી શકશો. તો સૌપ્રથમ આપણે લોટ બાંધવા માટે તેમાં મીઠું એડ કરશું. ત્યારબાદ તેમાં આપણે તેલ એડ કરવાનું છે. તેલ થોડું વધારે પ્રમાણમાં એડ કરવાનું છે, જેનાથી ભાખરી ક્રિસ્પી બને. જો તમારે પોચી બનાવવી હોય તો તેલ થોડું ઓછું એડ કરવાનું. તો હવે આપણે લોટ બાંધી લઈશું. તો તમે જોઈ શકો છો કે તેલનું મોણ ક્રિસ્પી બનાવવી હોય તો આટલા પ્રમાણમાં હોવું જોઈએ. તો ત્યારબાદ તેમાં હવે થોડું પાણી એડ કરીને આપણે ધીમે ધીમે લોટ બાંધતા જઈશું. આપણે ધ્યાન રાખવાનું છે કે લોટ એકદમ ઢીલો ના થઈ જાય. આપણે થોડો લોટ કઠણ બાંધવાનો છે. થોડું પાણી એડ કરતા જઈને કઠણ એવો લોટ બાંધી લઈશું આપણે. તો તમે જોઈ શકો છો કે અહીંયા લોટ બંધાઈ ગયો છે. હવે આપણે તેમાંથી નાના 3 લુવા વાળી લઈશું. હું અહીંયા આમાંથી નાની 3 ભાખરી કરી રહી છું. તો હવે આપણે ભાખરીને વણવાની છે. થોડું કઠણ લોટ હોવાના કારણે કિનારી ફાટતી હોય એવું તમને દેખાશે, પણ એક વખત વણી અને આવી રીતના ફરીથી તમારે લુવા વાળી લેવાના છે. તો એ કિનારી ફાટેલી હશે એ સરખી થઈ જશે. હવે ફરીથી ધીમે ધીમે સાઈડ બાય સાઈડ આપણે વણતા જવાનું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી ભાખરી વણાઈ ગઈ છે. તો મેં અહીંયા પહેલેથી જ તાવડીને તપવા માટે મૂકી દીધી હતી ગેસ ઉપર. તાવડી સારી એવી તપી જાય એ પછી આપણે તેમાં ભાખરીને એડ કરવાની છે. જો બરાબર ગરમ નહીં થઈ હોય તો તેમાં ભાખરી ચોંટી જવાની શક્યતાઓ રહેશે. એટલા માટે બરાબર તપી જાય એ પછી જ એડ કરવાની છે. થોડી વાર ચડી જાય પહેલું પડ એ પછી આપણે એને ઉલટાવવાની છે. પછી તેને ડાયરેક્ટ નીચે ગેસ ઉપર શેકી લેવાની છે. તો અહીંયા આપણી ભાખરી ઓલમોસ્ટ રેડી છે. આના ઉપર તમે ઘી એડ કરીને ખાઈ શકો છો. સવારમાં તમે ભાખરી, ચા અને પાપડ સાથે આ ગરમા ગરમ નાસ્તો એન્જોય કરી શકો છો. તો પ્લીઝ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.